ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો નવરંગપુરામાં પણ આવો જ બનાવ બન્યો. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બંધને સફળ બનાવવાના પ્રયાસ કરવા માટે અહીંયા એક એએમટીએસ બસને રોકવામાં આવી. એચએલ કોમર્સ કોલેજ નજીક એએમટીએસની બસ અટકાવવામાં આવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. બે યુવાનોએ બસની ચાવી કાઢી અને સમર્થનને સફળ બનાવવા માટેનો પ્રયાસ કર્યો. ભારત બંધના સમર્થનમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા અમદાવાદના વિજય ચાર રસ્તાથી નવરંગપુરા એચએલ કોલેજ પાસેનો રૂટ છે ત્યાં આગળ બસની ચાવી લઈ લેવામાં આવી છે અને તેના ભાગરૂપે થઈને આખો જે રૂટ છે તે અત્યારે બ્લોક કરવાનો એક પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે. એએમટીએસના અધિકારીઓ અત્યારે જોવા મળી રહ્યા છે. તેની સાથે પોલીસ ફરિયાદ પણ અહીંયા આગળ કરવામાં આવશે અને તેના ભાગરૂપે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલી સ્થિતિ અનુસાર 10:30 કલાકની આસપાસ આ જે બસ છે તેને અહીંયા આગળ રોકી દેવામાં આવી હતી અને બસમાં જઈ રહેલા મુસાફરો છે તેઓને ઉતારવા માટેનો પણ જે વિડીયો છે તે લેવામાં આવ્યો હતો અને જેના ભાગરૂપે થઈને અત્યારે એએમટીએસના અધિકારીઓ અને તેની સાથે પોલીસની ટીમો છે જે તે ઘટના સ્થળ પર પહોંચી છે. પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના ધંધાકીય એકમો છે તે ચાલુ જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું તેને જબરજસ્તી રીતે સફળ બનાવવાનો એક પ્રયાસ જે છે ત્યાં વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કારણ કે સર્ક્યુલર રૂટની બસ હતી 46 નંબરની કાલુપુરની અને તેમાં બેઠેલા જે મુસાફરો હતા તેઓને ઉતારીને આ જે બસ છે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ તરફથી હાલ આગળની કાર્યવાહી પણ કરવામાં આવી છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.